સૌ પ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલમાં ખરાબ નોટિફિકેશન આવતીને બંધ કઈ રીતના કરવી। હા મિત્રો, તમારા મોબાઈલમાં ક્રોમ એપ્લિકેશનની ખરાબ નોટિફિકેશન આવે છે તો આ નોટિફિકેશનને બંધ કઈ રીતના કરવી આપણે જાણીશું આ વિડીયોમાં। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। મિત્રો, અહીંયા ખરાબ નોટિફિકેશન બંધ કરવાના હું તમને 2 સ્ટેપ બતાવીશ। કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે તમારા મોબાઈલમાં ખરાબ નોટિફિકેશન બંધ કરી શકો છો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સ્ટેપ નંબર 1, સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપને ઓપન કરી લેવાની છે। જેવા તમે સેટિંગ એપને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં લખાઈને છે એપ। તો મિત્રો અહીંયા તમારે એપ પર ક્લિક કરી દેવાની છે। એપ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે સી ઓલ એપ પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે સી ઓલ એપ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં જેટલા પણ એપ્લિકેશનો હશે એ બધા એપ્લિકેશનો અહીંયા બતાવશે। તો મિત્રો અહીંયા તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે અને અહીંયા તમારે ક્રોમ એપ્લિકેશનને શોધી લેવાની છે। તમે જોઈ શકો છો અહીંયા ક્રોમ એપ્લિકેશન આવી ગયું છે। ત્યારબાદ તમારે અહીંયા ક્રોમ એપ્લિકેશન પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે ક્રોમ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે નોટિફિકેશન પર ક્લિક કરવાની છે। નોટિફિકેશન પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે આ બટનને બંધ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો લખેલ છે ઓલ ક્રોમ નોટિફિકેશન। તમારે આ બટનને અહીંયાથી બંધ કરી દેવાનું છે। આ બટનને બંધ કર્યા પછી તમારા મોબાઈલમાં કોઈ પણ એક ખરાબ નોટિફિકેશન નહીં આવે। હવે આપણે જાણીશું ખરાબ નોટિફિકેશન બંધ કરવાનો સ્ટેપ નંબર 2। તો મિત્રો અહીંયા તમારે ક્રોમ એપ્લિકેશન પર લાંબા સમય સુધી ક્લિક કરીને રાખવાનું છે। લાંબા સમય સુધી ક્લિક કરીને રાખશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે એપ ઇન્ફો પર ક્લિક કરી દેવાનું છે। એપ ઇન્ફો પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો સેમ પેજ અહીંયા ખુલી ગયું છે। ત્યારબાદ તમારે નોટિફિકેશન પર ક્લિક કરવાનું છે। નોટિફિકેશન પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે ઓલ ક્રોમ નોટિફિકેશન બટનને બંધ કરી દેવાનું છે। આ બટનને બંધ કરશો ત્યારે તમારા મોબાઈલમાં એક પણ ખરાબ નોટિફિકેશન નહીં આવે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।